આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે દક્ષા ખીચડી. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી ઉત્તર ભારતીય સેવા સમિતિ દ્વારા અખંડ રામાયણ પાઠ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પારડી હનુમાન ડુંગળીના તળેટીમાં આવેલ રોકડિયા હનુમાન મંદિરે અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતીય સેવા સમિતિ પારડી દ્વારા દર વર્ષના જેમ 6 ડિસેમ્બર અને 7મી ડિસેમ્બરના સવારે 7 વાગ્યાથી એક દિવસે અખંડ રામાયણ પાઠ કરવામાં આવ્યો હતો અને સાંજે ઉત્તર ભારતીય સેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 50 બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય હાથ ધરવામાં આવ્યું છે. અહીં ગત રોજ શુક્રવારથી સવારે 7 વાગ્યાથી અખંડ રામચરિત માનસની શરૂઆત કરી અને શનિવારે સાંજે 4 વાગ્યાથી રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવશે. રક્તદાન કેમ્પમાં પારડી રક્તદાન માનવ આરોગ્ય સેવા કેન્દ્રની મેડિકલ ટીમ સેવા આપી હતી. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા પારડી તેમજ આસપાસના હજારો ભક્તો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. बोलिए रोकड़िया हनुमान जी महाराज की जय. अकारण करुणा वत्सल भक्त वत्सल रोकड़िया हनुमान जी महाराज की असीम अनुकंपा से प्रतिवर्ष की तरह 20वें वर्ष भी अखंड रामचरित मानस पारायण का पाठ का आयोजन उत्तर भारतीय सेवा समिति के द्वारा आयोजित किया गया है. यह कार्यक्रम बड़ा ही सुंदर 6 दिसंबर को प्रारंभ हुआ है. 7 तारीख को आज इसका समापन 5 बजे शाम को पूर्णाहुति एवं महाप्रसाद की व्यवस्था रखी गई है. साथ में अति हर्ष का विषय है कि समाज के द्वारा समाज के कल्याण के लिए रक्तदान शिविर का आयोजन भी रखा गया है. सभी धार्मिक जनता, सभी जन कल्याणार्थ इस पावन गंगा में सब लोग गोता लगाकर अपने आप को अनुग्रहित कर रहे हैं. ऐसे ही राम भक्ति की यह अविरल धारा वर्षों वर्ष आगे भी चलती रहेगी, ऐसे भगवान से हम कृपा की इच्छा रखते हैं. और सभी इस कार्य में जितने भी लोगों का तन मन धन से सहयोग है, सबका अभिवादन करते हैं. भगवान की कृपा ऐसे बनी रहे और ये कार्यक्रम आगे भी निरंतर ऐसे ही चलता रहे. 15 से 20 हजार लोगों का अंदाज रहता है. इस कार्यक्रम में लोग महाप्रसाद प्राप्त करते हैं. इस कार्यक्रम का एकमात्र मकसद है, लक्ष्य है जन कल्याणार्थ. भगवान राम जी का जो चरित्र है वो चरित्र ही ऐसा है कि हमें मानव समाज को हमारा जीवन कैसे जीना है, भाई का भाई के प्रति क्या फर्ज है, माता के प्रति क्या हमारा दायित्व है, पिता के प्रति क्या दायित्व है, ये भगवान राम जी ने अपने चरित्र के अनुरूप रामचरितमानस में अक्षरशः बताया है. और उसी की समाज को प्रेरणा देने के लिए हम रामचरितमानस का आयोजन करते हैं कि समाज में सबका कल्याण हो, सर्वजन हितार्थाय सर्वजन कल्याणार्थ ये कार्यक्रम होता है. ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સેમિનાર યોજાયો. સેમિનારમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તકનીકી ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો. ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ વિષય ઉપર ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ ક્ષેત્રે એઆઈના ઉપયોગ અને મહત્વ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તકનીકી ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સેમિનારમાં એઆઈ વિષયક ટેકનોલોજી, મશીન લર્નિંગ, ડેટા એનાલિસિસ અને શૈક્ષણિક ક્ષેત્રમાં તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા એઆઈ દ્વારા શાળા કોલેજના શિક્ષણમાં ઉન્નતિ લાવવા અને વિદ્યાર્થીઓને શીખવાના અભિગમને વધુ કેળવવા માટે તેના પ્રયોગશીલ ઉપયોગો વિશે વાત કરી. વિશેષમાં શિક્ષણમાં એઆઈનો ઉપયોગથી વ્યક્તિગત શીખવાની પદ્ધતિઓ વિકસાવવા, વિદ્યાર્થીઓના વિશિષ્ટ શક્તિઓના મૂલ્યાંકન માટે સહાયરૂપ થવા અને શિક્ષણ તંત્રમાં નવા પ્રયોગો માટે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે સુધારે કરી શકાય તે પર ભાર મૂક્યો હતો.
સેમિનારના અંતે વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ ડેમોનું પણ આયોજન થયું, જેમાં એઆઈ આધારિત શીખવાની એપ્લિકેશન, વર્ચ્યુઅલ સહાયક અને શિક્ષણમાં તેના ફાયદાઓ દર્શાવાયા. ધ્યેય એ હતું કે શિક્ષણમાં આ નવા દિશાસૂચક ટેકનોલોજીનો વધુ અને વધુ અસરકારક ઉપયોગ થાય. આ સેમિનારમાં ટેકનોલોજી માટે ઉદાહરણરૂપ બનીને કાર્યક્ષમ રીતે શૈક્ષણિક ક્ષેત્રને નવી દિશા આપવાની તકો પર ભાર મૂક્યો. એમનો હું થોડો પરિચય આપી દઉં કે જેઓ ડૉક્ટર વિરલ પારેખ જે છે એઓ નેશનલ રેડિયો એક સાયન્ટિસ્ટ તરીકેની કારકિર્દી પસંદ કરીને એ પોતે અવનવી શોધખોળો કરતા રહે છે, જેની અંદર કોઈને દેખાય નહીં, બરાબર છે. એવી વસ્તુઓ, એવી બ્રહ્માંડની અંદર જે ઘટનાઓ થતી હોય છે, બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય ને બધું છે, એ દિવસ રાત આ બધું એમનું સંશોધન ચાલુ જ હોય છે સુધીના. એવા નરી આંખે જે ઓબ્જેક્ટ દેખાય છે એ કેટેગરીમાં પણ નહીં આવે. એ ફક્ત એક્સરે ના માધ્યમથી જ આપણે એને એ જગ્યા પર આવીને પોતાના ઓબ્ઝર્વેશન રેકોર્ડ કરતું હોય છે અને પછી એ જે થીસીસ છે એ અલગ અલગ જર્નલમાં પબ્લિશ થતી હોય છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.